નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું VM ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખથી છે 25/12/2024. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મહેશભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે લીંબુનો પાક છે અને એની અંદર જે છે ફૂટ માટે અને લીંબુ બેસાડવા માટે આપણી પ્રોડક્ટ આવે P1, એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. એક તમારું આખું નામ બોલો. મારું નામ મહેશભાઈ ગોવિંદભાઈ મેપાણી, ગામ અમારું રામધરી છે, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. મારો મોબાઈલ નંબર છે 7984828561. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. મહેશભાઈ, આપણે કેટલા વીઘામાં લીંબુ છે? આપણે મારે લીંબુ છે 3 વીઘામાં. 3 વીઘામાં, બરાબર. હવે આ છોડ છે આપણે કેટલા વર્ષના થઈ ગયા છે? આપણે આ છોડ અત્યારે 7 વર્ષના થયા છે લીંબુના. કઈ વેરાયટી છે આપણે? આ કાગદી જાત છે, મીડિયમ મિત્રો. મીડિયમ સાલનું જે કાગદી 80 સાલનું જે આવે એ જે છે ઓરિજિનલ જે કાગદી જાત છે એ વેરાયટી છે. હવે તમે આની અંદર જે છે આપણે ગોળ ક્યારે આપવાનો હોય છે? ગોળ આનો છે ને ભાદરવા મહિને જ્યારે વરસાદની ખરાડ પડે તઈએ આપણે એમ લાગે કે જમીન થોડીક પોચી છે તઈએ એને ગોળ આપેલો છે. બરાબર છે. ગોળ સમય તમે કેવા ખાતરોનો? મેં લીંબુમાં 12-32 16, એક એરડીનો ખોળનો ઠેલો અને એક સુપરનો ઠેલો અને દેશી 4-5 ઊંડલા એક છોડવે નાખેલું છે. બરાબર છે. અને મારી વાડીમાં કુલ 130 છોડવા છે લીંબુના. બરાબર. ખેડૂત મિત્રો, 130 છોડ જે છે રોપાના જે છે. હવે તમે જે છે આપણે કઈ દવાનો આની અંદર ઉપયોગ કરેલો છે? આપણે આનો દવાનો ઉપયોગ હું પાણીનું પિયત પહેલાં આપ્યું તે પહેલી વાર P1 અને નાગરાજ છાંટેલું છે. બરાબર છે. બરાબર. P1 કેટલું નાખ્યું હતું આપણે? P1 આમાં 40 મિલી નાખવાનું, 40 mm, અને નાગરાજ 30 mm આવે છે નાખવાનું. હવે તમને એનાથી આપણે લીંબુના પાકમાં ફાયદો શું થયો છે? એમાં લીંબુના પાકમાં ફાયદો તો નજરે દેખાય છે કે જો આ ફૂલ છે, આ ફૂલ જવે એટલે તરત એને ગળો આવે છે. જે મધ્યો ગળો આવે આપણે પિયત બીજું પાઈ એટલે ફૂલ તરત પાડી દે છે. તો આ નાગરાજ અને P1 ફૂલ દેખાય ત્યારે સાટવાથી એ લીંબુ પૂરેપૂરું જીવી જાય છે. બરાબર. અને ખરતું નથી. ગયા વર્ષે વાપર્યું? હા, ગયા વર્ષે વાપર્યું છું અને આ વર્ષે વાપરું છું. બરાબર છે. તો ગયા વર્ષે જે છે આપણે વાપર્યું એના અનુસંધાને છે ખેડૂત મિત્રો, આ વર્ષે જે છે પહેલેથી જે છે મહેશભાઈ ઉપયોગ કર્યો છે. મહેશભાઈ, બીજું ખાસ કે હાલની તકે જે છે જવાણની સમસ્યા હોય છે, તો ખેડૂત મિત્રો આ P1 દવા વાપરે તો એમાં કઈ વાંધો નહીં ને? નહીં, આ P1 દવા એક જાતની ઓર્ગેનિક આવે છે. છોડને કોઈ જાતની આડઅસર કરતી નથી. બરોબર. અને બીજી આપણે નાગરાજ જે દવા ભેળવી છે એ જંતુનાશક આવે છે. એટલે એ તે આપણે જે ગળો આવ્યો હોય, થ્રીપ્સ હોય એમાં લાભ આપે છે. બરાબર છે. હવે તમને P1 ની માહિતી કઈ રીતે મળી હતી? તમને P1 ની માહિતી અમને અમારા ગામના રમેશભાઈ કંજડાવાળા કરીને ઓળખાય છે, અમારા ગામના ભાણેજ છે. એને પર આપ્યું હતું મને 1 ડબલું અને મેં અખતરો કર્યો. અમારા ગામમાં એક વાઘેલા અટકના કોળી સમાજ છે, જગદીશભાઈ નામ છે એનું, એની વાડીમાં એને સટાવી ત્યારે હું એના લીંબુ પણ જોઈ આવ્યો હતો. એક જાતના ઘૂઘરો કરી નાખ્યા એવો લીંબુ થઈ ગયા હતા. મિત્રો, હવે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવજો. અહીં જો ખેડૂત મિત્રો, એકી સાથે જે છે જે મહેશભાઈ બોલ્યા એ જો તમે કે એક ઘૂઘરા બાંધી ગયા. આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે તમારે જે છે પુષ્કળ પ્રમાણમાં જે જો આપ કેમેરામાં ઉમેશભાઈને વિનંતી કરી કે બતાવે. જો ખેડૂત મિત્રો, આ જે છે P1 દવાનું શાનદાર રિઝલ્ટ. બીજો ખાસ કે એટલા બધા લીંબુ છે તેમ છતાંય ખર્યા નથી આની અંદર. હા, ખરતા નથી. આ દવા ટાઈમે છાંટવાની, મહિનામાં 2 વાર છાંટવાની 15 દિવસના ગાળે. બરાબર છે. એટલે લીંબુને ખરશે નહીં અને ફૂલે પૂરેપૂરું જીવી જાય છે. બરાબર છે. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં જો લીંબુ તો તૈયાર થઈ ગયું છે, પણ નવું ફ્લાવરિંગ પણ જે છે હવે કન્ટિન્યુ શરૂ જ છે એની અંદર. આપ જોઈ શકો કેમેરામાં પણ. બીજો ખાસ કે તમારે જે છે લીંબુ વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ? આપણે અમારે અહીંયા લીંબુ વેચવાનું માર્કેટ ભાવનગર, અમરેલી, અમારા રામધરી ગામ છે ને એ રોડ ઉપર જ આવેલું છે. એટલે ઘરે આવીને ગાડી લઈ જાય છે. ખેડૂત મિત્રો, રામધરી આંબલા એટલે કે બાગાયતનો ગઢ કહેવાય. આપ ખ્યાલ છે કે પુષ્કળ પ્રમાણમાં જે છે અહીં બાગાયત જે છે મોટા પ્રમાણમાં થાય છે. આપ ખેડૂત મિત્રો જોઈ શકો કે જબરજસ્ત છે P1 નું જે છે મહેશભાઈના ફિલ્ડમાં રિઝલ્ટ મળ્યું. કેમેરામાં જોઈ શકો કે ધાણી ફૂટી રીતે છે, આખા છોડ જે છે ફૂટી ગયા છે.
બીજો ખાસ કે તમે આ બીજા કયા કયા પાકમાં વાપરેલું છે આપણે? હા, હું કપાસમાં વાપરું છું, હા પછી સરગવામાં વાપર્યું છે. હા આ બરાબર છે. 3 પાક મેં લીધા છે, એનું રિઝલ્ટ સારું છે. સરગવામાં કેવું છે આપણે? સરગવામાં સારું છે. ખેડૂત મિત્રો, આ P1 દવા છે, એવું નથી કે લીંબુના પાકમાં, તમામ પાકની અંદર જે છે ઉપયોગ કરી શકો એવી જબરજસ્ત છે પ્રોડક્ટ છે. એની અંદર જે 16 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે, બધા જ પોષક તત્વો જે છે P1 દવાની અંદર આવી જાય, એટલે કે એક પ્રકારનું જે છે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ છે. તો બીજો ખાસ કે બીજા ખેડૂત મિત્રો વાપરે તો આમાં કંઈ વાંધો નહીં ને? નહીં, આ વાપરવું જરૂરી છે. આપણા જમીનમાં જે પોષક તત્વ ઘટતા હોય એ છોડને પૂરા પાડે છે, અને ફ્લાવરિંગ વધારે છે, અને ફળ પણ સારા થાય છે, લાઇટદાર ફળ થાય છે, ચમકવાળા થાય છે. બરાબર છે ખેડૂત મિત્રો, એકદમ જે છે એક્સપોર્ટ ક્વોલિટીના જે છે એ લીંબુ જે છે ચમકવાળા તૈયાર થાય છે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. અને બીજું, જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરજો. ઓકે, જય હિન્દ.